નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પીએમ મોદીએ તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે યોજી બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશ્વના નેતાઓ સાથે બેઠક શરૂ। પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન। સપ્તાહના બીજા દિવસે શેરબજારની થઈ શાનદાર શરૂઆત। સેન્સેક્સ 415 પોઈન્ટ વધીને 71,770 પર ખુલ્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક। ગાડી લઈને વ્હાઇટ હાઉસમાં ઘૂસ્યો અજાણ્યો વ્યક્તિ। જૂનાગઢના ગિરનાર પર્વત પર ઝડપી પવનને પગલે રોપવે સેવા કરાઈ બંધ। પ્રવાસીઓની સુરક્ષાને લઈ લેવાયો નિર્ણય। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાતની। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાત આવેલા જેટ્રોના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયાના નાગસો સાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી। આ જાપાનીઝ કંપની ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કામગીરી શરૂ કરવા ઉત્સુક છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા લગભગ 200 કંપનીઓનું જાપાનીઝ પ્રતિનિધિ મંડળ ગુજરાત આવ્યું છે। મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે તેમની તાજેતરની જાપાન મુલાકાત દરમિયાન જેટ્રો સાથે થયેલી બેઠકની યાદ તાજી કરી હતી। જેટ્રોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં માત્ર સ્થાનિક બજારને જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા થકી વૈશ્વિક બજારોમાં નિકાસ કરવા માટે તત્પર છે। વાઇબ્રન્ટ ગુજરાતને લઈને સીએમએ બેઠક કરી છે તો વધુ વિગત માટે ફોનો લાઈન પર નરેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે। જી નરેન્દ્ર, શું છે વધુ વિગત? જી બિલકુલ પૂજા, વાત કરીએ તો જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત ખાસ કરીને જે કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે આજે સીઓ સાથે વિવિધ કંપનીના સીઓ સાથે બેઠકનું પણ આયોજન કર્યું છે અને જેમાં જે કહી શકાય કે ખાસ કરીને તિમોર લેસ્ટના પ્રેસિડેન્ટ જોસ રામોસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી છે અને આમ મહત્વની બેઠકો આજનો દોર શરૂ થયો છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો શુભારંભ થયો છે કહી શકાય। જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજભવનથી મીટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા છે। પીએમ મોદીએ મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ જોસ રામોસ સોહર્તા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી। તિમોર લેસ્ટે કે જે ઈસ્ટ તિમોર તરીકે પણ ઓળખાય છે તેનો વિસ્તાર માત્ર 14,874 સ્ક્વેર કિલોમીટર છે અને તેની વસ્તી માત્ર 13.40 લાખ છે। આ દેશના પશ્ચિમ ભાગનો વહીવટ ઇન્ડોનેશિયા સંભાળે છે અને દક્ષિણમાં તેના પડોશમાં ઓસ્ટ્રેલિયા છે। વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજિત વિવિધ કંપનીઓના સીઈઓ સાથે 1-to-1 બેઠક કરી રહ્યા છે। આ બેઠકનો દોર બપોરના 1 કલાક સુધી ચાલશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવા માટે રવાના થશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરની મુલાકાતે છે। પાટનગર ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિર ખાતે આજે તેઓ આવી પહોંચ્યા છે। અહીંના જે કહી શકાય કેમેરામેનનો કોઈ દ્રશ્યો દેખાડશે। અહીંયા જે આ મહાત્મા મંદિર જે છે ત્યાં તમામ જે પ્રકારની જે કહી શકાય કે તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે આજે વિધિવત રીતે કહી શકાય કે ગ્લોબલ સમિટનો જે કહી શકાય પ્રારંભ થઈ શક્યો એવું કહી શકાય। એટલા માટે આજે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી જે છે અહીંયા મહાત્મા મંદિર ખાતે ખાસ બેઠક કરવાના છે। આજની જે બેઠક છે એમાં કેટલીક કંપનીઓ જે મહત્વની કંપનીઓ છે દેશની અને દેશની બહારની એના સીઈઓ જે ઉપસ્થિત છે એની સાથે
1-to-1 બેઠક કરવાના છે, ત્યારે જે કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે આજે જે વડાપ્રધાન મોદીની સાથે લેસ્ટ તિમોર દેશના વડા પણ આવ્યા છે, ત્યારે આજની ચોક્કસથી કહી શકાય કે મહત્વની મિટિંગ રહેશે અને જે પ્રમાણે 2047નો જે વિકસિત ભારતનો જે મેપ છે એના સંદર્ભમાં જે કહી શકાય કે આ વાઇબ્રન્ટ ગુજરાત જે છે અમૃતકાળ પછીનું જે પહેલું આ વાઇબ્રન્ટ ગુજરાત જે છે સમિટ જે છે એ ખૂબ મહત્વની રહેશે અને આજની જે કહી શકાય કે વિધિવત રીતે આ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેમેરામેન નરેશ ભૂટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પ્રવીક ટીવી, ગાંધીનગર। વાયબ્રન્ટ સમિટ 2024માં ભાગ લેવા માટે મોઝામ્બિક દેશના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું। આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ખાતે આયોજિત વાયબ્રન્ટ સમિટ 2024માં ભાગ લેવા માટે ફર્મેનિક નેધરલેન્ડ DSMના પ્રમુખ રાહુલ જાલાન ઉપસ્થિત રહ્યા હતા। સમિટમાં ભાગ લેતા પહેલા રાહુલ જાલાન સાથે આવેલા તેમના ડેલિગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજી હતી। બંને દેશો વચ્ચે વેપારીકરણ અંગે સમીક્ષા કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં માઇક્રોન ટેક કંપનીના CEO સંજય મલ્હોત્રા સાથે બેઠક કરી। માઇક્રોન ટેક કંપની US સ્થિત ચીપ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ છે। કંપની દ્વારા ગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટી વિકસાવવામાં આવી રહી છે, જેના માટે સરકાર તરફથી તમામ જરૂરી સમર્થન આપવામાં આવ્યું છે। કંપનીએ સાણંદને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બનાવવાનો માર્ગ મોકળો કરવા માટે સહકારની માંગ કરી છે। તામિલનાડુ સરકારની ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2024માં 6.64 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરારો પર હસ્તાક્ષર થયા। આ સમિટ 2 દિવસ સુધી ચાલી હતી। તમિલનાડુમાં ઉર્જા, ઉદ્યોગ, IT અને ડિજિટલ સેવાઓ, હાઉસિંગ અને શહેરી વિકાસ અને MSME ક્ષેત્રોમાં રોકાણ થયું છે। સમિટમાં 30 દેશોએ ભાગ લીધો હતો। તામિલનાડુનું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનો અને માઇક્રોચિપ ઉત્પાદન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર છે। નવા રોકાણથી રાજ્યમાં 27 લાખ નોકરીઓનું સર્જન થશે। આજે વહેલી સવારે જૂનાગઢ રોપવે સેવાને બંધ કરવામાં આવી છે। પર્વત પર પવનની ગતિ વધતા રોપવે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો અને પવનની ગતિ પણ તીવ્ર બની છે, જેથી સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરવામાં આવી છે। ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે, જેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તીવ્ર ગતિના પવનમાં રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય શેરબજારમાં આજે જોરદાર ગતિ જોવા મળી છે। BSE સેન્સેક્સ 415 પોઈન્ટના વધારા સાથે 71,770 પર ખુલ્યો હતો। તે જ સમયે NSE નિફ્ટી 140 પોઈન્ટના જંગી વધારા સાથે 21,653ના સ્તર પર ખુલ્યો હતો। પ્રી ઓપનિંગ સેશનની જો વાત કરવામાં આવે તો BSE સેન્સેક્સ 326.72 પોઈન્ટના ઉછાળા સાથે 71,681 પર ટ્રેડ કરી રહ્યો હતો। NSEનો નિફ્ટી 142.50 પોઈન્ટના ઉછાળા સાથે 21,655 પર ટ્રેડ કરી રહ્યો હતો। અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। સોમવાર રાત્રે વ્હાઇટ હાઉસના ગેટ સાથે એક કાર ભયાનક રીતે અથડાઈ હતી, જો કે આ દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી। આ પહેલા ડિસેમ્બરમાં પણ અમેરિકન પ્રમુખ જો બાઇડનની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની હતી। સોમવાર રાત્રે વ્હાઇટ હાઉસના ગેટ સાથે અકસ્માત સર્જનાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આ ઘટનાની તમામ તપાસ કરવામાં આવી રહી છે। US સિક્રેટ સર્વિસ ચીફ ઓફ કોમ્યુનિકેશન એન્થોની ગુગલેલેમીના જણાવ્યા અનુસાર આ ઘટના સમયે અમેરિકન પ્રમુખ જો બાઇડન વ્હાઇટ હાઉસમાં હાજર ન હતા।
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યુનેસ્કોના ગંગાસાગર મેળાને હેરિટેજ ટેગ આપવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ ગંગાસાગર મેળાના મેદાનમાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કપિલ મુનિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, આ કાર્યક્રમ ગંગાસાગર મેળામાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવ્યો છે. આ મેળો કુંભ મેળાથી ઓછો નથી, તે ઘણો મોટો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે ગંગાસાગર મંદિર, કપિલ મુનિ આશ્રમ અને મેળાના મેદાનને સુશોભિત કરવા માટે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મકર સંક્રાંતિ નિમિત્તે યોજાતો ગંગાસાગર મેળો 17 જાન્યુઆરી સુધી ચાલશે. આ વર્ષે દેશભરમાંથી લગભગ 40 લાખ લોકો મેળાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયેલા તમિલનાડુના 13 માછીમારો ચેન્નઈ પહોંચ્યા. તમિલનાડુના 13 માછીમારો જેઓ તાજેતરમાં શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયા છે, તેઓ મંગળવારે સવારે ચેન્નઈ એરપોર્ટ પહોંચ્યા છે. શ્રીલંકાના નૌકાદળે આ માછીમારોની તેમના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા બદલ ધરપકડ કરી હતી. આ માછીમારો પુડુચેરીના કરાઈકલ, નાગાપટ્ટનમ અને માયલાદુથુરાઈના રહેવાસી છે. મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. ભોપાલમાં તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની નીચે જતા ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોની અવરજવરને પણ અસર પહોંચી છે. ठंड के हमारे काम करने में दिक्कत आ रही है. हाथ पे ठंडे रहते तो काम अच्छे से नहीं हो पा रहा. इस सर्दी से बचाव के लिए क्या क्या करते हैं? अभी तो आपने देखा है पूरा ढक के रखा अपने आप को. जितना हो सके आग के पास चले जाते हैं, थोड़ा हाथ ताप लेते हैं जिससे कि थोड़ा सर्दी से बचे. परेशानी तो खैर क्या है कि सर्दी का टाइम है और इसको तो एंजॉय कर रहे हैं अपन. और इसमें सर्दी में क्या है, खाने पीने का मज़ा ही कुछ और होता है. और जैसे सूप पीना, हाथ तापना और घूमना फिरना. परेशानियाँ क्या है, ज़्यादातर क्या बच्चों को होती है. स्कूल वगैरह जाते हैं तो उनको क्या सुबह सुबह उठाना पड़ता है जल्दी से और फिर स्कूल छोड़ने जाना पड़ रहा है, तो बच्चों को ज़्यादा परेशानी होती है. अपने को तो कोई परेशानी नहीं है, अपन घूम रहा है, थोड़ी बहुत परेशानी उठाना पड़ती है. सर्दी है सर, क्या करें. बहुत अच्छा लग रहा है, ऐसा लग रहा है पहाड़ों में घूम रहे हैं. और ठंड तो कम है, ठंड 3 दिन की अपेक्षा आज तो कम है और बहुत अच्छा लग रहा है घूमने में. अच्छा एंजॉय कर रहे हैं. ऐसा कि मेरे को मॉर्निंग वॉक करते हुए 45 साल हो गए. इन 45 साल में इतना अच्छा कोहरा, इतना घना कोहरा पहली बार देखा है. और इस कोहरे में घूमने का मज़ा ही अलग है, बिल्कुल मस्त. મથુરામાં મંગળવાર સવારે ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. મંગળવારે સવારે મથુરામાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે રસ્તા પર વાહનોની સંખ્યા ઘણી ઓછી રહી હતી, જેના કારણે મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સુરક્ષા દળો દરરોજ સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે વિવિધ ટુકડીઓમાં રિહર્સલ કરી રહ્યા છે. ત્યારે સુરક્ષા દળોની ઘણી ટુકડીઓએ ડ્યુટી પાથ પર વિવિધ ધૂન પર પોતપોતાના બેન્ડ સાથે પરેડનું રિહર્સલ કર્યું હતું. પરેડમાં ભાગ લેનાર સુરક્ષા દળોની ટુકડીઓ વહેલી સવારે ડ્યુટી પાથ સહિત ઇન્ડિયા ગેટની આસપાસના રસ્તાઓ પર ગાઢ ધુમ્મસ વચ્ચે માર્ચ પાસ્ટનું પૂરા ઉત્સાહ સાથે રિહર્સલ કરતી જોઈ શકાય છે. તામિલનાડુમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ ચાલુ છે. સતત વરસાદને કારણે તામિલનાડુના કુડુલોર જિલ્લામાં ઘણા ગામોમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નબળી ડ્રેનેજ સિસ્ટમને કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે પાણી જમા થવાને કારણે તેઓ એલર્જી અને અન્ય બીમારીઓનો ભોગ બની રહ્યા છે. લોકોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે મદદની વિનંતી કરી છે. પુરીમાં જગન્નાથ મંદિર માટે શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પુરીના મહારાજા દિવ્યાસિંહ દેબા ગજપતિની હાજરીમાં તેનું ઉદ્ઘાટન કરશે. આ કોરિડોર 75 મીટર પહોળો અને 1.5 કિલોમીટર લાંબો છે, જે મંદિરની બહારની દિવાલને આવરી લે છે. તેને મેઘંડા પચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટની જાહેરાત મુખ્યમંત્રી નવીન પટનાયકે 2019માં કરી હતી. તેને
પૂર્ણ કરવામાં લગભગ 4 વર્ષનો સમય લાગ્યો છે અને 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે મંદિરથી લગભગ 800 મીટર દૂર મલ્ટી લેવલ કાર પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં 1400 કાર પાર્ક કરી શકાશે. હવે વાત કરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની. ભાવનગર સ્થિત જય લંગાળિયા નામના જ્વેલરે રામ મંદિરની પ્રતિકૃતિ સાથે ચાંદીની ખાસ વીંટી બનાવી છે. જોઈએ તે વિશે અમારો આ અહેવાલ. જેમ જેમ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નજીક આવતું જાય છે, તેમ તેમ સમગ્ર દેશના લોકો રામમય બની રહ્યા છે. ત્યારે ગુજરાતના ભાવનગરના જ્વેલર જય લંગાળિયાએ ચાંદીની વીંટી સ્વરૂપે મંદિરની લઘુ પ્રતિકૃતિ બનાવી છે. આ વીંટી 22 દિવસની મહેનત બાદ તૈયાર થઈ છે. 24 ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે તેને ડિઝાઇન કરવામાં આવી છે અને તેની बाजार कीमत 8,600 रुपया है. मैंने एक राम मंदिर की मूर्ति बनाई है चांदी की वीटी में, जिसमें गोल्ड वर्क किया है. आगे हनुमान जी की एक मूर्ति भी है जो राम दरबार में आगे होती है, और ये 24 ग्राम की वीटी बनी है, प्योर चांदी की है. बनाने में मुझे 22 दिन लगे हैं. उसमें प्योर चांदी का बना है, थोड़ा कंप्यूटर वर्क भी है अंदर, और मंदिर को छोटा करने में थोड़े ज़्यादा दिन लग गए रिंग के ऊपर में, इसलिए. જય લંગાળિયાએ અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરનારા જાણીતા આર્કિટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરાને આ ચાંદીની વીંટી ભેટમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. वीटी है वो मैं चंद्रकांत भाई सोमपुरा को देना चाहता हूँ, जो राम मंदिर का डिजाइनिंग किया है, और उसने बहुत सारे मंदिर बनाए हैं, 130 मंदिर, और जिसमें सोमनाथ मंदिर है और स्वामीनारायण मंदिर है, बहुत सारे अलग अलग मंदिर बने हैं. उसको मैं देना चाहता हूँ. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. વૃંદાવનના બાકે બિહારી મંદિરના પૂજારી ગોપી ગોસ્વામીએ અયોધ્યાના રામ મંદિરને ચાંદીની વાંસળી, શંખ, ઇતર અને કેટલાક ઝવેરાત ભેટ કરવાના છે. બાકે બિહારી મંદિરમાં સોમવારે સવારે અનેક ભક્તોની હાજરીમાં ભેટ વસ્તુઓની નાની પૂજા કરવામાં આવી હતી. આ બાકે બિહારી મંદિર પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ સાથે એક ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહ્યું છે. નવા રામ મંદિર માટે 14 જાન્યુઆરીએ અયોધ્યામાં ભેટની વસ્તુઓ મોકલવામાં આવશે. वृंदावन और अयोध्या में कोई भेद नहीं है, दोनों ठाकुर की लीला स्थली हैं. वो भगवान राम की है, ये ठाकुर कन्हैया की, हरदास के लाड़ले श्री बांके बिहारी जी की वो है. तो ये तो ब्रजवासियों के लिए अति उत्साह का विषय और हर्ष का विषय है कि रामलला अपने मंदिर में विराजने जा रहे हैं. तो इसी प्रारूप में ठाकुर जी को एक यहाँ की बांसुरी और ठाकुर जी का इत्र और एक शंख, जिससे रामलला की आरती होगी, वो शंख और ठाकुर जी के हार, सुंदर हार यहाँ से भेजे जा रहे हैं. 22 तारीख के दिन, जिस दिन रामलला अपने भव्य मंदिर में विराजेंगे, उस दिन बांके बिहारी मंदिर की शोभा देखने लायक होगी. उस दिन मंदिर ने विशेष व्यवस्था करी है, जो मंदिर के मेन द्वार पे रंगोली सजाई जाएगी. ठाकुर जी के मंदिर को बहुत सुंदर तरीके से सजाया जाएगा. उसका उल्लास देखने लायक होगा कि ब्रजवासियों का उत्साह का प्रतिनिधित्व बांके बिहारी मंदिर करेगा. અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહ પહેલા ભગવાન રામ સાથે સંબંધિત ટેટુ કરાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. જેમ જેમ અયોધ્યામાં શ્રી રામલલ્લાના અભિષેક સમારોહની તારીખ નજીક આવી રહી છે, ત્યારે દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણને પોતાની શૈલીમાં યાદગાર બનાવી રહ્યા છે. આગ્રાના ટેટુ આર્ટિસ્ટનું કહેવું છે કે આ દિવસોમાં ભગવાન રામ સાથે સંબંધિત ટેટુ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવી રહ્યા છે.
सर मैं ये सोच कर टैटू बना रहा हूँ, जैसे कि आप देख रहे हैं 22 तारीख को अयोध्या का वो होने वाला है, श्री राम जी का रुझान होने वाला है। उसकी खुशी में सर मैं जय श्री राम का टैटू बनाने आया हूँ और मुझे काफ़ी खुशी है सर जय श्री राम का टैटू बनाते हुए, और मैं अपने फ्रेंड को भी लेके आया हूँ उसी खुशी में, वो भी। અયોધ્યામાં વારાણસીની સોપારી અને પાનની માંગ વધી રહી છે। સમગ્ર વારાણસીમાં પાન વેચનારાઓને અયોધ્યામાંથી વિશ્વ પ્રસિદ્ધ પાનના ઓર્ડર મળી રહ્યા છે। વારાણસીના લોકો ઉત્સાહિત છે કારણ કે ધાર્મિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતા સોપારી અને પાન તેમના શહેરથી અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે। बना रहे हैं सर मेरे साथ। આગ્રામાં ટેટુ સ્ટુડિયો ચલાવતા શ્યામ રાજપૂતના જણાવ્યા અનુસાર પહેલા લોકોને ભગવાન શિવના ટેટૂઝ ખૂબ જ પસંદ હતા। હવે છેલ્લા કેટલાક અઠવાડિયાથી જય શ્રી રામ જેવા નારા સાથેના ટેટૂની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। अभी के टाइम पे ज़्यादातर जय श्री राम जी के टैटू चल रहे हैं, बहुत ही ज़्यादा ट्रेंडिंग में, और मैं काफ़ी पिछले एक हफ्ते से काफ़ी सारे टैटू बना रहा हूँ। अभी भी आप देख सकते हैं काफ़ी सारे, अभी भी 2 क्लाइंट मेरे बैठे हुए हैं, जय श्री राम जी के टैटू ही बन रहे हैं। દેશના અન્ય શહેરોના ટેટુ આર્ટિસ્ટનું પણ કહેવું છે કે ભગવાન રામને લગતા ટેટુ કરાવવાની સંખ્યામાં વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।